ગુજરાત સરકાર જ્યારે શિક્ષણ થકી સમાજ નિર્માણની વાત લઈને નીકળી છે ત્યારે શિક્ષણના પ્રાથમિક શિક્ષણનો વેગ આપતા જે મંદિરો છે મા શારદાના એના નવીનીકરણ માટે, એના નવા મકાનો બનાવવા માટે, નવા ઓરડા બનાવવા માટે સરકારનો સર્વ શિક્ષા અભિયાન વિભાગ દ્વારા આજે અગાસ મુકામે 70 લાખના ખર્ચે અગાસ પ્રાથમિક શાળાનું નવું મકાન નવનિર્મિત થઈ રહ્યું છે ત્યારે એના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો. મારી સાથે શિક્ષણ સમિતિ આણંદના ચેરમેન ભાઈ શ્રી સુનિલભાઈ સોલંકી અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. શિક્ષણ થકી સંસ્કાર સિંચન થાય અને અગાસ ગામના બધા જ બાળકો ફૂલે ફાલે અને આગળ વધે અને આ મા સરસ્વતીના ધામમાંથી અહીંથી સંસ્કારી બની શિક્ષિત થઈ દીક્ષિત થયા બાળકો ભવ્ય અને દિવ્ય ભારતના વિકસિત ભારતના સપનાને સાકાર કરનારા બને એ જ અભ્યર્થના. ભારત માતા કી વંદે માતરમ.